આગામી સમયમાં હવે પાટીદાર સમાજના આગેવાન તરીકે જે તમે ગોંડલમાં આવ્યા હતા પડકારજી લઈને, તમે વારંવાર કહેતા હો છો કે સમય અંતરે જશું. પહેલી મુલાકાતની અંદર 3 પાટીદાર સમાજના યુવા આગેવાન જીગીસા પટેલ, ધાર્મિક માલવ્ય અને તમે આવ્યા છો. ગોંડલના ભ્રમણ કર્યું, ગોંડલની મુલાકાત લીધી. હવે આગામી સમયમાં ગોંડલ આવે અલ્પેશ કથિરિયા તો લોકોની સાથે વાતચીત કરશે, પાટીદાર સમાજના લોકોને મુલાકાત કરશે, મળશે, કેટલો સમય વિતાવશે એમની સાથે? સમયાંતરે ગોંડલ આવતા રહીશું ને માત્ર કોઈ પાટીદાર સમાજ કે એક સમાજ નહીં, દરેક સમાજના લોકોને મળશું. જે કોઈ પણ પીડા છે એ પીડા સાંભળીશું. અને ગોંડલમાં જેમ લોકો ચોપાટીમાં ફરવા આવે છે એવી રીતે અમે આવશું. એના કહેવાથી કે એના ડરથી કે એની વાતોથી કોઈ અમારે ડરતો કોઈ એવો માહોલ નથી. અને એ જ જેમ કહે છે એ જ રીતે એની ભાષામાં અમે કહીએ છીએ કે અમે પણ કોઈ મંદિરના પૂજારી નથી. જ્યારે પણ આવવું હશે ત્યારે આવશું, જ્યારે પણ જવું હશે ત્યારે જાશું, અમારી મરજીથી આવશું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ